મિત્રો મજામાં છો ને કેમ છો મિત્રો? આપણે બોલના બાજરીના ભોથો જે હોય ને એના વિશે વાત કરું તો જો આ બાજરીના ભોથા હતા પહેલાં વાવેલા નાના નાના, એટલે આમાં પાણી ને એવું બધું કાંઈ આવ્યું નથી. એટલે આ ભોથા હતા એટલે પછી ધીરે ધીરે પાણી ના આવે અને ટ્રીટમેન્ટ ના મળે એટલે બળી જાય. કોને આ જો આ બળી ગયો છે, આ મોટું ભોથા, આ ભોથા બધા હતા તે બાળી નાખે, બળી જાય છે વગર પાણી. એટલે પાણી તો આમ તો આવે છે પણ અને આ જો આ એક પાણી આ પાણીના ગહારામાં છે એટલે આમાં આ ભોથું થઈ જાય છે. આ રે ભોથા પાછા અરે રજગા બાજરીના ભોથું છે, આ રે રજગા બાજરીના ભોથું છે. એટલે આ પાણી આવશે અને સિઝન આવશે એટલે પ્રમાણે પાછા થઈ જશે. તો આ મિત્રો છે લાઈવ વિડીયોમાં તમને ભોથા અને ઘાસ બાજરી એ બંને વિશે માહિતી આપું છું. તો ઘાસ બાજરી છે એ પાછી પાંગળી જશે. આ ઉનાળો બેસશે એટલે ઘાસ બાજરીમાં પાણી ચાલુ કરી નાખશું ત્યારે આ ભોથા ફેરથી પાંગળી જશે. આ બાજરી પાંગળી ગઈ છે, આમાં પાણી આવી ગયું છે એટલે આ નીચે પાણી હાંડશે એટલે ઓટોમેટિક આ બાજરી થઈ પાંગળી જશે ઘાસ બાજરી, અને ફેરથી પાછી નવી વાવવી નહીં પડે. પણ જે બીજા ઘણા ભોથા હતા એ બળી ગયા છે, એ પાણીના અભાવે એવું બન્યું છે. આ જો આ પાંગળી જાય છે, આ પણ પાંગળી ગયું છે, આ પણ પાંગળી ગયો છે, પાંગળી રહ્યું છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે ઘાસ બાજરી તેમજ ભોથા છે જે માહિતી આપી તે સારી લાગી છે અને ખૂબ જ સુંદર હતી, ઉપયોગી હતી. અને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તો મિત્રો જય જવાન જય કિસાન સાથે આપને સૌનો આપણો દિવસ શુભ રહે તે માટે પ્રભુજીને પ્રાર્થના. જય ચામુંડા માતા કી જય હો.